ઓલા આવડાને કાટ લાગી ગયો છે ને, મને લાગે છે ચૂંટણી જાહેર થઈ એટલે કમોસમી માવઠા માટે થઈને એ કૃત્રિમ વરસાદના વાદળો વાદળવાની શરૂઆત થઈ હતી. મને લાગે છે કે આ લડાઈ કોંગ્રેસ પક્ષની ખાલી આ ભારે નથી. મને લાગે છે કે આ કોંગ્રેસ પક્ષની લડાઈ એ ખાલી ભાજપ ભારે નથી. 25 અને 27 ફરી પાછો આખા ગુજરાતમાં એનો કાલ્પનિક નાટક કરી જેલમાં પૂરવામાં આવ્યા. જેવી હરિયાણાની ચૂંટણી આવી ને એટલે કોના ઈશારે કરોડો રૂપિયાના કૌભાંડના જેની ઉપર આરોપ હતા એવા કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન આપવામાં આવ્યા. રાજધાની દિલ્હી આઝાદી પછી એકવાર ભૂલથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. માત્ર એકવાર ભૂલથી આ ભાજપ વાળા ભણના દીકરાઓ દિલ્હીને જીતી શકતા નહોતા એટલે હાથમાં હામલો લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો પંદર ઘાટ કાઢી નાખ્યો. જેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અદબ પાડી ઘરે બેઠા ને એટલે પેલા પછી પાપ સવાર થઈ ગયા. પંજાબમાં આઝાદી પછી ભૂલથી એક વાર ટેકાવાળી ભાજપની સરકાર આવી ઉભાઈ. ભાજપ પછી પંજાબમાં જીતી એટલું નહોતું. પંજાબમાં ભાજપ જીતી નહોતું ને એટલે આમનો હાથમાં લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓનો કંદરઘાટ કાઢી નાખ્યો. આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોતાના ખભે બેહી અને આપની સરકાર પંજાબમાં બનાવી. આ વિસાવદરના પાદરના કાર્તિક લોકો કહીને જાઉં છું, જેમ દિલ્હીમાં પેલા આપ અને પછી બાપ સવાર થઈ ગયા ને, આવતી પંજાબની ચૂંટણી આવશે એટલે વળી પાછા આપને આપણો ગરીબ કોંગ્રેસને ઠેકાણે પાડી બાપ સવાર થઈ જાય. ધ્યાન કરો, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જેના ઉપર આરોપ લાગ્યો હતો એવા કેજરીવાલ કાલ્પનિક નાટક કરી જેલમાં પૂરવામાં આવ્યા. જેવી હરિયાણાની ચૂંટણી આવી ને એટલે કોના ઈશારે કરોડો રૂપિયાના કૌભાંડના જેની ઉપર આરોપ હતા એવા કેજરીવાલને ચૂંટણી ટાણે જામીન આપવામાં આવ્યા. ચૂંટણી ટાણે ભાઈ કેજરીવાલને જામીન આપ્યા નહીં. ટાણમાં કીધું તું કે ભાઈ કેજરીવાલ કરોડો રૂપિયાનું કૌભાંડ માં કોર્ટમાંથી અમે જામીન આપવામાં થોડા વકીલોને ઢીલા રાખશું. જેવા જામીન કરે એટલે તમારે હરિયાણા જવાનું અને કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બને છે. આવનો લઈ ઠેકાણે પાડી દેવા. પાડી દીધું આ દાખલા દેવા. બાવીની ચૂંટણીમાં હું બાબુ કાકા બધા પડ્યા થયા હતા. મારે ગુજરાતના ઇતિહાસને યાદ કરાવવો. આ અત્યાચાર ને ભ્રષ્ટાચાર ને મંદી, મોંઘવારી, બેરોજગારી, ગરીબ ગામડા ને ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકાર મારે નમન કરવા છે તમને કે આ ગુજરાતમાં એક ખેડૂતના દીકરાને મુખ્યમંત્રી બનાવવાનો શ્રેય જો કોઈને જાતો હોય ને કોઈ વિસાવદર ભેસાણના મતદાતાઓને લઈ છે. બાપ કેશુ બાપા ગરીબોને ગામડાનો માણસ એ બાપાને હક નો લેવા દીધું. યાદ કરો પેલા 58માં રાજપાટ થયું. સત્તા વિરોધી મતને ઠેકાણે પાડી ભાજપ જીતી. હાથમાં મજપા થયું. ગોરધનભાઈને ખંભે કેસ કરાયો હતો. સત્તા વિરોધી મતના ભાગલા પડાવી ભાજપ જીતી ગઈ. 12માં જીપીપી થયું. ગુજરાત પરિવર્તન પાર્ટી કે તો પેલા હકનાયો નો હત્યા. સત્તા વિરોધી મતના ભાગલા પડાવીને ભારતીય જનતા પાર્ટી જીતી. 17માં બધાય ભેગા થયા ને એટલે કામ પૂરી ગઈ. સત્તામાં બેઠેલા સત્તાના દલાલોને સમજાવ કે જો આ સત્તા વિરોધી લોકોનું કોઈ
એ કરે ને તો આપણી ગાદી છોડ થાય. એટલે 22માં વળી પાછા દીકરા આપને આમનો પકડાવી ગુજરાતમાં રોડે ચડાવ્યા. આખા ગુજરાતમાં સરકાર વિરોધી મતોને વેચી ગુજરાતની આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ શિક્ષા કે ભારતીય જનતા પાર્ટી છે. આમાં કઈ ખોટું તમે સરકારના અત્યાચાર અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓને લઈને ઇકોનોમીનો મુદ્દો હોય, ખેડૂતોના પાક વીમાનો મુદ્દો હોય, ખેડૂતોના પોષણ સંભાળનો મુદ્દો હોય, ખેડૂતોને સસ્તી ને પૂરતી વીજળીનો મુદ્દો હોય. અરે મને તમને બાપ દાદાઓએ વારસામાં જમીન આપી હતી ને, ખેડૂત ખાતેદારના દાખલા લેવા હોય તો બાપ અડધો વીઘો વેચાય એટલા તો બારોબાર ઘરમાં પડે છે નહીં. હે આ મુદ્દાઓ સામે મને લાગે કે આ વિસાવદરની પેટા ચૂંટણીમાં આ બંનેનો લાભ ભેગા મળી આ 25માં વિસાવદરની અંદર પ્રયોગ કરશે. ઓલા આવડાને કાટ લાગી ગયો છે ને, મને લાગે છે ચૂંટણી જાહેર થઈ એટલે કમોસમી માવઠા માટે થઈને એ કૃત્રિમ વરસાદના વાદળો વાદળવાની શરૂઆત થઈ હતી અને આવનારા હથિયારને થાક કાઢી અને 32મી ચૂંટણીમાં ફરી પાછી આ જવાન અને કિસાન વિરોધી સરકાર ગાદી કબજો કરવા માટેનું ષડયંત્ર રચી રહી છે. મને લાગે છે કે આ લડાઈ કોંગ્રેસ પક્ષની ખાલી આ ભારે નથી. મને લાગે છે કે આ કોંગ્રેસ પક્ષની લડાઈ એ ખાલી ભાજપ ભારે નથી. આ 25ની પેટા ચૂંટણી માં વિસાવદર ભેસાણના કોંગ્રેસ કાર્યકર્તાઓએ આ એના બાપ બેની સામે એક હારે લડવાનું છે. એક હારે લડવું પડે છે. બે ભેગા થઈ 25માં અને 27માં ફરી પાછો આખા ગુજરાતમાં એનો બાપ 25માં આપણે વળી પાછી આ ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી ભારતની જનતા પાર્ટીની સરકારને જીતાડવી છે. 27માં તો ભાજપને પાડી દેવી હોય તો 25માં એનો પહેલો પ્રયોગ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ નેતૃત્વ લઈ અને વિસાવદરમાં પાયો નાખે તો આખા ગુજરાતના ગરીબ ગામડા અને ખેડૂતોની લાગણી લઈ અને તમારી વચ્ચે અમારે લડવું નથી, પણ તમે લડો ને તમારી સાથે ખંભો ફેરવી કે પીઠ દેખાડે ને એટલે બે ધોકા મારજો તમારું થોડું મારું માથું. વિસાવદર વિધાનસભા 3 તાલુકામાં વહેંચાયેલી છે. વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકો 4 યુનિટમાં વહેંચાયેલી છે. વિસાવદર તાલુકા પંચાયત, ભેસાણ તાલુકા પંચાયત, જૂનાગઢ તાલુકા પંચાયત અને વિસાવદર નગરપાલિકા 3 તાલુકા 8 જિલ્લા પંચાયત વચ્ચે વહેંચાયેલા છે. 3 જિલ્લા પંચાયત વિસાવદરની, 3 જિલ્લા પંચાયત જૂનાગઢ તાલુકાની અને 2 જિલ્લા પંચાયત ભેસાણ તાલુકાની. આ 8 જિલ્લા પંચાયતો છે ને એ 54 તાલુકા પંચાયતોમાં વહેંચાયેલી છે. 18 તાલુકા પંચાયત વિસાવદર તાલુકાની, 18 તાલુકા પંચાયત જૂનાગઢ તાલુકાની અને 16 તાલુકા પંચાયત ભેસાણ તાલુકા. આ 54 તાલુકા પંચાયતો વિસાવદર નગર છે ને 6 વોર્ડની અંદર વહેંચાયેલું છે. 54 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાના વોર્ડ એટલે 20 યુનિટ થયા. આ તમારી 54 તાલુકા પંચાયતો 165 ગામ વચ્ચે વહેંચાયેલી છે. 165 ગામ. મારી કઈ ભૂલ નથી થતી ના કેવળ સુધારો કરજો. પાયો બાંધવાનું કામ મારું છે. ઇમારત તમારે કરવાની છે. તમે કહો માલ ઢીલો રાખ તો હું ઢીલો રાખી. તમે કહો માલ તેજ બનાય તો હું તેજ બનાવું. ઇમારત તમારે કરવાની. 165 ગામ છે ને બાપ, એની નીચે 294 બૂથ છે. લડાઈ ની શરૂઆત તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ ચૂંટણી જાહેર થઈ ગઈ પહેલાથી કરી દીધી. પણ કોંગ્રેસનો કાર્યકર્તા ગુપચુપ
પોતાની જિલ્લા પંચાયત સમિતિઓ, પોતાની તાલુકા પંચાયત સમિતિઓ, પોતાની ગ્રામ પંચાયત સમિતિઓ, પોતાની બૂથ સમિતિઓ બનાવીને બેઠો હતો. આ નેશન અહીંયા ભરતભાઈ આપણા પ્રમુખ છે. આ એક નાથનો કહી દઉં, તમે જરી પૂજાતા નહીં, શસ્ત્ર સરંજામ તૈયાર છે, ખાલી મોરચો સંભાળવાનું કામ મારા કોંગ્રેસ પક્ષના આગળ જેવા આગેવાનો કાર્યકર્તાઓએ કરવાનું છે. અને ચૂંટણી લડવા માટે જો ભોગ ઉપાડવાનું થાય, ભોગ ઉપાડવાનું કામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરશે. પૂજાભાઈ, ભાઈ અને મારા હુસેનભાઈ આ વ્યવસ્થા એમાં જ્યારે કઈ તાલુકા પંચાયત અને એક નગરપાલિકાની પ્રદેશના હાકમ જેવા આગેવાનોને અમે તમારી સાથે પ્રભારી તરીકે બેહાડવાના છીએ. આઠે જિલ્લા પંચાયતમાં બધાયેલા આગેવાનોને સીટ ઉપર બેહાડવાના છીએ. મારા ઉપર વિશ્વાસ રાખજો કે 54 તાલુકા પંચાયત અને 6 વોર્ડ છે ને, દરેક વોર્ડ ઉપર, દરેક તાલુકા પંચાયત ઉપર એક પરેશ ધારાણી કે એક પૂજાભાઈ વંશ, એક ઇન્દ્રનીલ કે એક અમારા વસંતભાઈ સાગઠિયા, આવા આખા સૌરાષ્ટ્રના આગેવાનોએ મને ખાતરી આપી છે કે આ લડાઈ ખાલી વિસાવદર ભેસાણની નથી, આ લડાઈ સૌરાષ્ટ્રના સ્વાભિમાનની છે, જવાનના સ્વાભિમાનની છે, સરદારના સ્વાભિમાનની છે. આ ગુજરાતમાં 28 ની અંદર અત્યાચારી, ભ્રષ્ટાચારી શાસકોને સબક શીખવાડવાની છે. અને બધાય વિસાવદરમાં ટેકો આપવાના છે. લલિતભાઈ રસોયા પણ મળ્યા, લલિતભાઈ અગતરામ મળ્યા, કિરીટભાઈ પટેલ પણ અમારા ધારાસભ્ય અઠવાડિયા પહેલા મહેમાન બનવા દેશમાં આવ્યા હતા. કઈ ત્યાં છે મુજાતા નહીં. અમે બધાય વિસાવદર ભેસાણની લડાઈમાં ભેગા રહેવાના છીએ. તમે કામમાં કહેજો કે તમારે કોનો ટેકો રહી છે. વિસાવદર ભેસાણમાં મને વિશ્વાસ છે મારા રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર. તમારા કારણે બાદ ઓળખનો સેતુ બંધાણો છે. તમે કહો ને બધું કરવા અમે તૈયાર છીએ. બે હાથ જોડીને પ્રાર્થના છે, આ લડાઈ ઉમેદવાર માટે નહીં, આ લડાઈ કોંગ્રેસ પાર્ટી માટે નહીં, આ લડાઈ મારા તમારા ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્ય માટે, દરેક ગામડા ખેડૂતના સ્વાભિમાન માટે લડાઈ લડવાની છે, લડાઈ જીતવાની છે. અને કોંગ્રેસ પક્ષે ક્યારેય સત્તાનો મોહ નથી રહ્યો. કમોસમી વાદળો ઉતરી, વાદળો બાંધી અને જે માવઠા વરસવાની તૈયારી કરી રહ્યા છે ને, એને કહું બા હવે સીઝન આવી. વરસવાનો મોહ હોય તો મારો પરિવાર અમારી ત્યાં તો દરવાજે તાળું નથી, પણ હમણાં રાખ્યું છે. આ કોંગ્રેસ પક્ષ એની લડાઈ ગરીબ ગામડા અને ખેડૂતોના પ્રશ્નોના કાયમી નિવારણ માટે સત્તા પરિવર્તનનો સંદેશ આપવાની છે. જે કોઈ સાથીઓ જોડાવા માંગતા હોય, મારી આપ સૌને વિનંતી છે, આજે અમારા યુવાન કાર્યકર્તાઓ જોડાણા. પ્રદેશ વતી એને આવકારું છું અને તમને કહું છું કે જે પાયાના આગેવાનો, કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં હારેલા, જીતેલા, લડેલા સદસ્યો, ગામના સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, આપણી સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ, સહકારી મંડળીના પ્રતિનિધિઓ, બધાને રોજો ઘરે ઘરે જઈને ગ્રુપ કાઢજો અને પરિણામ આવે ત્યારે મારી વાતને યાદ રાખજો. કમોસમી માવઠા જે કુદરતી વાદળો ઉભા થયા છે ને, આ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ખાલી પડતો થાય ને ત્યાં વાદળા વિખાઈ ગયા. કમોસમી વરસાદ થાય ને એ પેલા ખેતર ખળામાંથી માલ ઘર ભેગો થાય એવું કરવા કોંગ્રેસનો કાર્યકર્તા તૈયાર કરી. આટલી બિલકુલ સાથે આપ સૌ બોલાયો, સ્વાગત કર્યું, સાંભળો. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. 31 બીજી વાત, પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ લડાવવાનો અને જીતવાનો, એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. જે કઈ સેનાપતિ બનવાની જવાબદારી રાષ્ટ્રીય નેતૃત્વ હોવે, તમારી લાગણીઓ અને
આગેવાનોની ઈચ્છા અને પ્રદેશ સમિતિ મારફત રાષ્ટ્રીય નેતૃત્વ સુધી પહોંચાડશું. પણ કોઈ વ્યક્તિ નથી બાપ વિચાર કરે છે, આઝાદીનો વિચાર, સ્વાભિમાનનો વિચાર. આ વિચારને ચિતારવાનો સંકલ્પ તમારો કાર્યકર્તા કરશે. હવે આ બધા લેવાના એને રાખવાની જવાબદારી આ વખતે આ જોડી તમારા સિરે મૂકું છું. આપણે ફોર્મ ભરવાનું નક્કી કર્યું છે. માનની પ્રદેશ પ્રમુખશ્રીએ ઉદાભાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરી. તેમ શનિવાર બળેલા દેવનો દી છે. શનિવારે સવારે 9 વાગે વિસાવદરના પાદરમાં આખાઈ મત વિસ્તારના એકોને પહાડ ભડારે કામમાંથી આપણા બશેરે ચોરાની બૂથમાંથી બૂથના નાના કાર્યકર્તાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી આપણા ઉમેદવાર એનો ફોર્મ ભરવા માટે થઈને અત્યારથી નોંધો કાઢું છું. નેતૃત્વ જે નિર્ણય કરશે બધા સાથે મળીને મને વિશ્વાસ છે કે ઈ ભેગા થઈને પાકવું હોય તો પાકી લેજો, સિક્કો ઉછાળવો હોય તો સિક્કો ઉછાળી લેજો અને ભેગા મળી અને ભરતભાઈ કહું છું તમે જો એકલા નહીં અને મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા એના હોશ અને જોશમાં વધારો થાય, બુલંદીથી લડાઈ આગળ વધે એનો ભાઈ તમારે ભેગા થઈને નાખવાનો છે, તમારે કહેવાનું છે. તમે બધા ભેગા થઈને આ વખત નક્કી કર્યું છે કે આ લડાઈ વ્યક્તિની નથી, લડાઈ ગરીબ ગામડા અને ખેડૂતના સ્વાભિમાનની છે. ત્યારે આ લડાઈમાં અમારા વતી આ વખતે તમે આને સેનાપતિ બનાવવાની જવાબદારી છે. કોઈ પણ વ્યક્તિ નથી જીતવાનું, સંગઠન જીતવાનું છે અને બધાના સ્વાભિમાનનું રક્ષણ કરવાની પાર્ટી વતી કાર્યકર્તા ખાતરી આપે છે. આટલી વાત સાથે આવતા શનિવારે સવારે 9 વાગે પટેલ સમાજ વિસાવદરના પાદરમાં પટેલ સમાજની વાડી બુક કરવા માટે લક્ષ્મણભાઈ વિનંતી કરી છે. ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે એની મંજૂરી અને પ્રક્રિયા બાકી છે. પણ વિશાલ જો મંજૂરી મળી ગઈ તો આપણો પટેલ સમાજ નહીં તો એની કઈ જાણ છે તો વિસાવદર આ રીતે નાનું એવું ગામ છે તો થઈને સમાજો પહોંચી જાય. પણ શનિવારે સવારે 9 વાગે વિસાવદરના પાદરમાં આખા વિસાવદર